થરાદમાં કસ્તુરબા ગાંધી હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો બળવો, ગૃહમાતા હટાવોના નારા સાથે રસ્તા પર ઉતરી દીકરીઓ। થરાદના સરહદી વિસ્તારમાં થરાદમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં આજે ભારે હોબાળો મચ્યો હતો। હોસ્ટેલની ગૃહમાતા કથિત ત્રાસ અને ગેરવર્તણૂકથી કંટાળીને સેંકડો વિદ્યાર્થીઓની પરીક્ષાના સમયે રસ્તા પર ઉતરી આવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓએ ગૃહમાતા આશાબેન વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી તેમની તાત્કાલિક બદલીની માંગ કરી છે। હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, તેમ છતાં અન્યાય સામે અવાજ ઉઠાવવા દીકરીઓએ હોસ્ટેલના દરવાજે અડીંગો જમાવ્યો હતો। ગૃહમાતાની બદલી કરો અને અમને ન્યાય આપો જેવા બેનરો સાથે વિદ્યાર્થિનીઓએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર હોસ્ટેલમાં લાંબા સમયથી પાયાની સુવિધાઓ અને ગૃહમાતાના વ્યવહારને લઈને પ્રશ્નો હતા। અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા અંતે વિદ્યાર્થિનીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું। વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે ગૃહમાતાનું વર્તન અસહ્ય બની ગયું છે, જેના કારણે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે। ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ કાફલો અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા। અધિકારીઓએ આક્રોશિત વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી અને ખાતરી આપી હતી કે આ મામલે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। પરીક્ષાના મહત્વના સમયે દીકરીઓને રસ્તા પર ઉતરવું પડ્યું તે બાબત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। વાલીઓમાં પણ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ ફરિયાદ બાદ ગૃહમાતા સાથે કેવા પગલાં ભરે છે। બ્યુરો ચીફ ચૌધરી, વાવ, થરાદ। અમે આંદોલન કરી છે। અમારે આશાબેન નહીં જોતા, એ પહેલા અમે તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે, તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે। એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો। આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે। અમે એક વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો। મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે। મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું। અમારે આશાબેનને લઈને પ્રશ્નો છે। પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો, એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે, એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે, અને આશાબેનને અહીંયા લાવવામાં આવે। ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે। અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ। અને અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલે, બધે અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં। અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે। અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું, આશાબેન આવશે તો અમારે આશાબેન ના જોઈએ ના જોઈએ। અમે એવું નહીં કહેવા માંગતો કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 કેજીબી છે ને કોઈ બી બેન દુશે પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ, કાલે નહીં લાવવા જોઈએ, અમારે દુએ જ નહીં। બસ આટલું કહેવા માંગુ છું। અમારા અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે, બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત। અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત। અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે, તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું। અમે ઉઠવાના જ નથી, જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું। બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા। અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જંબામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા। અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને
આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છે.